श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभम निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। सौ दर्शक मित्रों ने વિપુલ શાસ્ત્રી જ્યોતિષાચાર્ય અહીંયા આપણે રાશિ ભવિષ્યની અંદર ખાસ આપણે પંચાંગનું શરૂઆત કરીએ છીએ વિશેષ રજૂઆતની અંદર। તો આજનું પંચાંગ જોઈએ તો વિક્રમ સંવત 1982 અને સાવત શરદ સાથે સાથે વસંત ઋતુ સાથે હેમંત ઋતુ અને આ જે અત્યારેની ઋતુ કહેવાય છે એ ઋતુની અંદર ઉત્તમ ફળ પ્રાપ્ત થાય એના માટેનું સૌપ્રથમ આપણે પંચાંગ જાણીએ। તો 24 નવેમ્બર 2025 અને સોમવાર તારીખ સાથે સાથે સોમવાર તિથિ જોઈએ તો પાંચમની તિથિ એટલે ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે શ્રેષ્ઠ બતાવવામાં આવી છે, સાથે સાથે શિવ પૂજા કરવા માટે શ્રેષ્ઠ બતાવી છે। સાથે નક્ષત્ર જોઈએ તો ઉત્તરાષાઢા નક્ષત્ર 24 નવેમ્બર 9 અને 57 સુધી, ત્યાર પછી 11 અને 57 25 તારીખે શ્રવણ નક્ષત્ર ચાલુ થાય છે। કર્ણ જોઈએ તો બલ નામનું કર્ણ સાથે સાથે 24 નવેમ્બર 2025 9 અને 22 સુધી, પછી 10 અને રાત્રિના સમયે 33 આ કર્ણ નક્ષત્ર પૂર્ણ થઈ અને બાલવ નામનું કર્ણ ચાલુ થાય છે। યોગ જોઈએ તો ગંડ નામનો યોગ સાથે સાથે 12 અને 36 સુધી રાત્રે, પછી વૃદ્ધિ નામનો યોગ રહે છે। દિન વિશેષની અંદર જોઈએ તો સૂર્ય સવારે પ્રાતઃકાળની અંદર 6 અને 25 નો ઉદય અને સાયંકાલે 5 અને 57 નો સૂર્ય અસ્ત થશે। આ હતું આજનું તિથિવાર નક્ષત્ર યોગ અને પંચાંગ। જય ગણેશ। હવે આપણે દિન વિશેષ ખાસ જોઈએ તો સોમવાર એટલે ભગવાન શિવની આરાધના કરવા માટે ઉત્તમ, કારણ કે આપણે 16 સોમવાર કરીએ, કોઈ પણ દીકરીઓનો લગ્ન ન થતા હોય, ત્યાં ચંદ્ર નક્ષત્રની અંદર શ્રવણ નક્ષત્ર હોય, સ્વાતિ નક્ષત્ર હોય, સાથે સાથે જન્મ કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય, ત્યાં ચંદ્ર એ ભગવાન શિવના મસ્તક ઉપર ધારણ કરેલો છે અને શિવને જળ ચડાવો, સોમવારનું વ્રત કરો। તો આ સોમવારના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો, ભગવાન શિવને જળ અર્પણ કરવું, સાથે સાથે આ સોમવાર કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। સાથે સાથે આજના દિવસના હોરા જોતા હોય, આપણે અભિજીત મુહૂર્ત જોતા હોય, સાથે રાહુકાળ જોઈએ અને સારા કાર્ય કરવાની અંદર સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય એના વિશે ખાસ આપણે જોઈએ તો રાહુકાળ છે 3 અને 57 સુધી, સાયંકાલે 4 અને 28 સુધી। યમઘંટ જોઈએ તો 9:45 થી સવારે 11 અને 5 સુધી, સાથે સાથે અભિજીત મુહૂર્ત જોઈએ તો બપોરે 12 અને 5 થી 12 અને 48 સુધી। અમૃતકાળ જોઈએ તો 5:23 થી 7 અને 27 સુધી। બ્રહ્મ મુહૂર્ત જોઈએ તો પ્રાતઃકાળની અંદર 5:28 થી 6 અને 16 સુધી। આ અભિજીત મુહૂર્તની અંદર, અમૃતકાળની અંદર અને ઉત્તમ વિજય મુહૂર્તની અંદર શુભ કાર્ય કરવા માટે ઉત્તમ સમય અને ઉત્તમ મુહૂર્ત કહેવામાં આવ્યા। તો આ દિન વિશેષની અંદર સોમવારના દિવસે તમે કોઈ પણ નવા મકાનની અંદર કુંભ સ્થાપન કરવું હોય, પ્રવેશ કરવો હોય, આ વિજય મુહૂર્તની અંદર કાર્ય કરવાથી સારી સફળતા રહે છે। સાથે સાથે આપણે જોઈએ દિન વિશેષની અંદર વિશેષ રજૂઆત કયો મંત્ર જપ કરવો તો ઓમ નમઃ શિવાય મંત્ર 85 અક્ષરનો મંત્ર જપ કરી શકાય। ભાગ્યોદય જોઈએ તો 3 નો અંક આપણા માટે 24 નવેમ્બર 2025 દિવસે આપણા માટે શ્રેષ્ઠ છે। સાથે સાથે કયા કલરથી આપણને સારો સફેદ કલર આ દિવસે ઉત્તમ રહે અને મંત્ર જપની અંદર જે કોઈ ભગવાન ઈષ્ટદેવની આરાધના કરો એનાથી સુફળની પ્રાપ્તિ થાય।